ભારે વરસાદે સુરક્ષાને ખાસ્સું હચમચાવી નાખ્યું છે ત્યારે પૂર્ણા ડિંડોલી માર્ગ પર આવેલી સત્યમનગર સોસાયટીમાંથી એક સગર્ભા મહિલાનું ફાયર વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ કરી જીવનદાન આપ્યું છે। આ બચાવ કામગીરી દરમિયાન ફાયર કર્મીઓએ જે સાહસ અને ત્વરિતતા દાખવી તેની ચારે તરફ પ્રશંસા થઈ છે। છેલ્લા 2 દિવસથી સુરતમાં થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે પૂર્ણા ડિંડોલી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ગળાભર પાણી ભરાઈ ગયું હતું। સત્યમનગર સોસાયટીની અંદરની શેરીઓ તળાવ જેવી બની ગઈ હતી, જેથી ત્યાં રહેતા સ્થાનિકો ઘરમાં જ કેદ થઈ ગયા હતા। આ દરમિયાન એક સગર્ભા મહિલાને અચાનક તાતી તબિયત લાગતા ચિંતા વધી ગઈ હતી। મળતી માહિતી મુજબ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। ભારે વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે કર્મીઓએ બોટ અને રેસ્ક્યુ સાધનોની મદદથી મુશ્કેલીભરી કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકોએ જણાવ્યું કે ફાયર વિભાગના જવાનો ઘૂંટણભર પાણીમાં ઉતરીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવ્યા હતા। તેમની તત્પરતા જોવાલાયક હતી। મહિલાને તાત્કાલિક સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હાલ તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આ બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટરોએ પણ મોરચો સંભાળ્યો। તેમણે ખાનગી ટ્રેક્ટરોની વ્યવસ્થા કરીને પાણીમાં ફસાયેલા અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું। એક કોર્પોરેટરે જણાવ્યું, અમે દરેક ઘરે જઈને લોકોને ખાતરી કરીએ છીએ કે કોઈ અટવાયું ન રહે। ટ્રેક્ટરો દ્વારા 25થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે।